क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। वंदना शत बार है। આજે આપણે ચાલતો વિષય સ્વરૂપ સંબોધન ન લેતા પૂજ્ય ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનને આધારે સર્વજ્ઞતાનો સ્વીકાર, ભગવાનનો સ્વીકાર, સર્વજ્ઞતાની સત્તા અસ્તિત્વનો સ્વીકાર અને એમાં અનંત પુરુષાર્થ કેવી રીતે છે, એટલું જ નહીં સમભાવ અને વિષમભાવ, આવા મુખ્ય મુદ્દાઓ બહુ ઊંડાણથી ગુરુદેવશ્રીએ આજે લીધા છે. એ વ્યાખ્યાનને આધારે જ આપણે આની ચર્ચા અને સ્વાધ્યાય કરવાનો માનસ છે. એટલે આ વિષયને બહુ ગંભીરતાથી આપણે સમજવાના પ્રયત્નો કરીએ. બહુ ખુલાસાવાર આજે વાત બધી આવેલી છે. સંપ્રદાયમાં જ્યારે સ્વામીજી હતા ત્યારે એમણે સભામાં શું કીધું? સર્વજ્ઞે દીઠા હશે એવું થશે, એવું જો માનવામાં આવે તો એના ઝાઝા ભાવ હોય નહીં, એટલું ત્યારે કીધું. કેટલી નિખાલસતાથી વાતનો સ્વીકાર ગુરુદેવશ્રી કરે છે. 2 વખત 3 વખત ગુરુદેવશ્રીએ એમ કીધું ત્યારે એટલું કીધું હતું એમ કરીને સર્વજ્ઞ છે એ સર્વજ્ઞતાનો સ્વીકાર જે કરે એના ભાવ ઝાઝા છે નહીં, હોય નહીં, એટલું કીધું હતું એમ. બરાબર. પછી સર્વજ્ઞ સ્વરૂપની દ્રષ્ટિ થાય ઈ અહીંયા દિગંબર સંપ્રદાયમાં આવ્યા બાદ ઈ વાત નીકળી, પોતે બોલ્યા. ઈ બધી બાબતોની નોંધ બહુ ગંભીરતાથી ગુરુદેવશ્રી લેતા હોય છે. એમાં ખાસ કરીને સર્વજ્ઞતાના સ્વીકારમાં અનંત પુરુષાર્થ કેવી રીતે આવે છે એની છનાવટ આજે બહુ સરસ આવેલી છે. બીજો સમભાવ અને વિષમભાવની તો વાત અદ્ભુત રીતે આવેલી જ છે. અને કેટલાક પહેલા ભાગમાં જે આવેલી ગાથાઓ છે એ ગાથાઓના સંદર્ભ પણ ગુરુદેવશ્રી આજે સાવ છેલ્લી 2 લીટી છે ને આજના વ્યાખ્યાનમાં સાવ છેલ્લી 2 લીટી એ પહેલા આવેલો વિષય છે. બોલે આવી ગયો છે, આપણે આવી ગયો છે એમ. મેં એ બધા પોઈન્ટ્સ પણ આપ સૌને કાઢીને આપ્યા હતા, ખ્યાલ હશે. હમણાં જ 5-15 દિવસ પહેલાની જ વાત છે. 6 દ્રવ્યોમાં જીવ દ્રવ્ય જ ઉપાદેય છે. પછી જીવ દ્રવ્યોમાં પણ શુદ્ધ જીવ દ્રવ્ય ઉપાદેય છે. શુદ્ધ જીવ દ્રવ્યોમાં પણ 5 પરમેષ્ટિ ઉપાદેય છે. 5 પરમેષ્ટિઓમાં પણ અરહંત અને સિદ્ધ 2 ઉપાદેય છે. અને અરહંત અને સિદ્ધ આ બંનેમાં
સિદ્ધ ભગવાન ઉપાદે છે. છેલ્લે જઈને કીધું આવા સિદ્ધ સ્વરૂપી ભગવાન આત્મા પોતાનો ઉપાદે છે. આવા મેં પોઈન્ટ્સ આપ સૌને કીધા હતા, ખ્યાલ હશે, યાદ કરજો. બરાબર. એ સાવ છેલ્લી બે લીટીમાં ગુરુદેવશ્રી આજે જો ભાઈ એ અને ઉપાદેયની બાબતમાં બધા ભેદ ભંગ કેટલા શાંતિથી આપણે સમજવા જોઈએ. આપણને આપણું આત્મહિત કરતા આવડવું જોઈએ અને આત્મહિત માટેના રસ્તાઓ કાઢતા આવડવા જોઈએ. બાકી અટકવાના રસ્તા, ભટકવાના રસ્તા, સમજાય છે? અજ્ઞાનના ખાડામાં ખેંચીને લઈ જનારા રસ્તાઓ, ભવના ભાવોને પોષનારા ભાવો, એના આલંબનો, એ બધા અટકવાના રસ્તા તો ઘણા 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 છે, અનંત છે. પામવાનો રસ્તો તો એક જ છે. આપણને આપણું આત્મહિત તો આપણને કરતા આવડવું જોઈએ અને એને માટે રાસ્તા કાઢતા આવડવું જોઈએ. ખ્યાલમાં આવ્યું? એટલે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનને આધારે જ આપણે આજે ચર્ચા લેવા માંગીએ છીએ. બહુ અદભુત વિષય, સમભાવ ઉપસમભાવ સંબંધીનો શરૂ થયેલો 38મી ગાથા થી લઈને આ વિષય શરૂ થયેલો છે. બરાબર. એટલે 46મી ગાથા સુધી આપણે આવ્યા છીએ અને 46ની જે ગાથા હતી ગઈકાલે, એના ઉપર ગુરુદેવશ્રી આમ તો ચર્ચા બધી કરી જ હતી, બરોબર, પણ આજે ફરીને એમ કરીને આ 46મી ગાથા ઉપર સ્વાધ્યાય આજે લીધો. અહીંયા ધ્યાન આપજો, ડિસ્ટર્બ નહીં થતા. ઘરે બેઠા છો તો ઘરના બીજા સભ્યો હોય, સાસુજી બેટા હોય, વરરાજા બેટા હોય, એટલે વાતો ચીતો કરવાની મનાઈ છે. બરોબર. ઘરે ઘરના સભ્યો સાથે વાતચીત કરવાની મનાઈ છે. ખ્યાલ રાખ. અવાજ સંભળાય છે ને બધાને? ઓકે. એક જણાએ હમણાં લખ્યું કે અવાજ નથી આવતો. બધાને આવે છે ને? ડોક્ટર મેડમ અવાજ આવે છે? કાશી વિશ્વનાથ વાળા, તમારા પાડોશીને કેમ નથી અવાજ આવતો? જઈને જોઈ આવો તો, થોડીક વાત કરી આવો અને બોલાવી આવો તમારી પાસે. ચલો, એનીવે સાંભળો. ગ્રંથ બધા પાસે છે? ગ્રંથ છે ને? સરસ. 71 પાનું કાઢો. 71 71 પાનું. એક એક વાતની આપણે ઝીણવટથી આજે અભ્યાસ કરીએ. પાનું કાઢી રાખજો. એક બહુ સરસ મંગલમય પ્રસાદી તમને આપવા માંગુ છું. લેવી છે પ્રસાદી આજની પ્રભાવના? રૂમાલ બુમાલ નથી મારી પાસે. વાટકી બાટકી છે? અચ્છા, જોતી નથી એમ? વાહ, બહુ સરસ. ડાયા થઈ ગયા આપણે તો. ચલો સાંભળો, બહુ શાંતિથી સાંભળો. સમગ્ર મનુષ્ય જીવોની સંખ્યા 29 સંખ્યા પ્રમાણ છે. 29 સંખ્યા પ્રમાણ સમગ્ર મનુષ્યોની સંખ્યા માનવામાં આવે છે. બરાબર. એ બહુ ઝીણું નહીં, ઝીણી વાતો ને કરીએ, પણ તમને બહુ કામની વસ્તુ હું તમને કહું કે મનુષ્ય પર્યાયમાં પણ આર્યખંડમાં ઉત્પન્ન થયેલા જો મ્લેચ્છ ખંડ હોય ને, મ્લેચ્છ ખંડ, આર્યખંડ અને મ્લેચ્છ ખંડ. તો મ્લેચ્છ ખંડમાં જન્મનારા જીવો બધા નિયમથી મિથ્યા દ્રષ્ટિ. જેટલું આમાંથી તમને સમજાય એટલું સમજજો. બરોબર. મ્લેચ્છ ખંડમાં જન્મનારા બધા જીવો નિયમથી મિથ્યા દ્રષ્ટિ. આર્યખંડમાં સમ્યક દ્રષ્ટિઓની સંભાવના. સંભાવના એટલે હોય જ છે એમ તો. સમ્યક દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ બધા જીવો હોય આર્યખંડમાં.
કેમ કે મોક્ષનો દરવાજો આર્યખંડમાંથી જ ખુલ્લો છે. બરોબર? હવે સાંભળજો, બહુ સરસ વાત કરું છું. આર્યખંડમાં આમાં એક પ્રશ્ન છે કે શું આર્યખંડમાં પેદા થનારા બધા જ જીવો દીક્ષા લઈને મોક્ષે જાય? ખ્યાલમાં આવ્યો? હવે એક બેને કંઈક પ્રશ્ન મને પૂછ્યો કે વિડીયો બંધ છે, હવે હું શું કરું? હા, તમે તમારો વિડીયો ચાલુ કરો. હા, વિડીયો ચાલુ કરો, કાંઈ વાંધો નહીં, તમારી પાસે છે સુવિધા, તમે કરી શકો છો પોતે. જો હું અહીંથી પ્રયત્ન કરું છું. હા, એક સેકન્ડ, બહુ મારે ડિસ્ટર્બ નથી થવું. હા, હવે કરી જો, કદાચ હવે થઈ જાય. વાહ, હોશિયાર થઈ ગયા. ચલો સાંભળો, તો પ્રશ્ન શું હતો? આર્યખંડમાં જન્મેલા બધા જીવો દીક્ષા લઈને મોક્ષે જાય છે એવો પ્રશ્ન છે કર્ણાનીઓ. એનો જવાબ સાંભળો. એનો જવાબ પ્રવચન સારની 224 નંબરની ગાથામાં આપેલ છે. થોડીક ઝડપથી હું વાંચી સંભળાવું છું, બહુ સરસ છે. कि श्री कुंद कुंद आचार्य देव ने प्रवचन सार गाथा 214 में यानी जैसेन आचार्य देव ने टीका है, तो जैसेन आचार्य देव ने उसकी टीका में इस प्रकार कहा है. केवी रीते सांभळजो. वन्नेसु तीसु एको, जो ब्राह्मण क्षत्रिय वैश्य इन 3 वर्णों में से एक हो. એટલે આમ ચાર વર્ણ કહેવાય ને, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. શૂદ્ર મોક્ષે નહીં જાય, બોલો, શૂદ્ર ને માટે ના પાડી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય હોય, કલ્યાણંગો, બહુ સરસ છે, નિરોગ શરીરધારી હોય. કલ્યાણંગો એટલે નિરોગ શરીરધારી હોય. શરીરનું નિરોગી હોવું જરૂરી છે. કેમ કે રોગાદિકથી ઘેરાયેલો હોય તો દીક્ષા કેવી રીતે લે? વિચાર કરો. તપસ્યા કેવી રીતે કરે? ઉપવાસ આદિ કેવી રીતે કરે? ખ્યાલમાં આવ્યું? સમજાય છે બધાને? તો નિરોગી શરીર નું હોવું જરૂરી છે. બેન કાશ્મીર આવીને તમે લેફ્ટ થાવ અને ફરીથી જોઈન્ટ થાવ એટલે ચાલુ થઈ જશે સ્પીકર. નિરોગી શરીરધારી હોવો જોઈએ. જો એક વાત મને આ વાંચીને વિચાર આવ્યા, સ્વાધ્યાય સત્સંગ માટે પણ શરીરનું નિરોગી હોવું જરૂરી છે કે નહીં? બતાવો ગ્રહસ્થોને માટે. આપણને આ બહુ સમજવા જેવી વાત છે. એટલે ખાનપાન આદિકના જે આપણા ચરણાન યોગની મર્યાદા અને વિવેકો છે ને, એ વિવેક ભાન એને માટે જ છે કે તત્વની આરાધના નિરાતે આપણે કરી શકીએ, નિરંતરાય કરી શકીએ. આ વાત સમજો, બહુ માર્મિક વાત છે. શરીરે સ્વસ્થ શરીર સ્વસ્થ ન હોય તો ચિત્ત ચોટે. વિચાર કરો, માથું દુખતું હોય તો કેટલું સ્વાધ્યાયમાં મન લાગે? સિમ્પલ વાત છે. તાવ હોય, સમજો બહુ તાવ આવેલ હોય તો ક્યાં સ્વાધ્યાયમાં મન ચોટે આપણું? એટલે ગ્રહસ્થોની વાત કરું છું. એટલે શારીરિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે ને બાહ્યમાં. એ મુનિપણું અંગીકાર કરીને મુક્તિ જવામાં, તપ આદિ કરવામાં શરીરનું નિરોગી હોવું જરૂરી છે. એમ કુંદ આચાર્ય દેવ કહે છે, યાદ રાખજો, કલ્યાણ અંગો, કલ્યાણમય શરીર હોવા જરૂરી છે. એટલે નિરોગી શરીર હોવું જરૂરી છે. તવો સહો વયસા, એટલે તપ કરવામાં સમર્થ હોવા જોઈએ. પોતપોતાની છાતી ઉપર હાથ મૂકીને વિચારજો કે એક ધારે સ્વાધ્યાયમાં 45 મિનિટ, 50 મિનિટ, કલાક, 1.5 કલાક ઉપયોગ લાગે, પછી માથું દુખવા માંડે. એટલે સહનની સ્થિતિ કેવી છે વિચારજો. હા, અને એ બધા પૂર્વે કરેલા, ધવલામાં તો એવું આવે, પૂર્વે કરેલા કર્મોના ફળ ભોગવવા માટે જ 4 ગતિઓ છે.
ચારે ગતિઓ કોઈ આપણને ઉપહારમાં મળ્યા નથી, કોઈ ગિફ્ટ નથી મળ્યા જોશનાબેન. હા, કેમ કે ભવ અંગીકાર કરવું ઈ કલંક છે. સાંભળ્યું ધ્યાનથી? શું કીધું? ભવ અંગીકાર કરવું ઈ કલંક છે. ચારે ગતિઓ પૂર્વે કરેલા કર્મના ભોગવટાના ઠેકાણા છે, કઈ ગિફ્ટમાં નથી મળ્યા, એટલે ગૌરવ લેવા જેવું નથી. ખ્યાલમાં આવ્યું બેન? શૈલાબેન કેટલું સમજાય છે? હા, એ દિગંબર અવસ્થા અંગીકાર કરી શકાય, આત્મ સાધના કરી શકાય, મોક્ષે જઈ શકાય, એ બધી એડિશનલ વાતો છે. ચારે ગતિઓ પૂર્વે કરેલા ખરા ખોટા ફળ ભોગવવાના ઠેકાણા છે. બસ સીધી વાત. એટલે ગૌરવ લેવા જેવું નથી. એટલે રોજ ઉઠીને આપણે ભગવાનની સામે બોલવું જોઈએ, જન્મ જરા મૃત્યુ વિનાશનાય ચલમ નિર્વપામિતિ સ્વાહા. તો પછી જન્મ દિવસ મનાવવાના પછી હરક પદુડા ન થાય. આપણે ઓલાએ તો મને વિશ જ નથી કર્યો, અને પછી દિલ્હીથી પીએમ મોદી સાહેબ પછી વિશ કરે તો પછી હરકના તો શું કરીએ? પછી મૂકો લાપસી. હા, બધું ગાંડ પણ છે. સાંભળો હજી, જન્મ દિવસ બર્થડે, હેપી બર્થડે કે અનહેપી બર્થડે, એ જે બર્થડે મનાવવાની હોશો છે ને, જન્મ દિવસ મનાવવાની હોશો અને જન્મ દિવસના વધામણા લેવાની હોશો, એ ભવ વધારવાના લક્ષણો છે. એનાથી ભવ નહીં ઘટે, ભવ વધે નિયમથી. ભવ વધારવાના બધા લક્ષણો અપલક્ષણો છે. લક્ષણો શું કહેવાય? અપલક્ષણો છે. એટલે બહુ એક આત્માર્થી મુમુક્ષુ તરીકે આપણે આ વાતો સમજવી કે તપ સહન કરવાની શક્તિ હોવી જોઈએ. અરે 2 કલાક બેઠા, 3 કલાક બેઠા, થાક ન લાગવી જોઈએ. પણ દેહ તો થાકશે ને, કેમ કે સહનન જ એવા આપણે બાંધીને આવ્યા છીએ. આગળ વધીએ. અતિ વૃદ્ધ અતિ બાલ ન હોકર યોગ્ય વય સહિત, યોગ્ય ઉમ્ર યોગ્ય અવસ્થા. પછી ગાથા જોજો હો તમે લોકો. 224મી ગાથા છે. 224મી ગાથા પ્રવચન સાર. એ હું જયસેન આચાર્યની ટીકા વાંચું છું. એ યોગ્ય ઉમ્ર હોવી જોઈએ. આ ગड्ढा બુઢ્યા થયા હોય 90 વર્ષના આવીને બેઠા, પંડિતજી અમને સમયસાર સંભળાવો. શું સમયસાર સંભળાય એને? કાનના પડદાએ તો બધાએ વિદાય લીધી હોય. ખ્યાલમાં આવે છે? અરે હવે સમાધિમાં રહેવાનો કાળ છે, હવે સ્વાધ્યાયનો કાળ નથી. મેં ઘણાની ઘરે પણ જોયા છે, 80 85 90 વર્ષના થઈ ગયા હોય. સાહેબ કાંઈક સંભળાવો, સાહેબ કાંઈક સંભળાવો. તો ઓલો એનો છોકરો એને પછી દાટી મારે કે બાપુજી હવે તમે સ્વરૂપમાં રહો. કેમ કે જિંદગી ભર તો ગુરુદેવશ્રીને સાંભળ્યા જ છો, હજી કેટલું સાંભળવું? હા, સમજાય છે વાત? અરે સાંભળતા સાંભળતા સમજતા થાવ, સમજણ વધારતા વધારતા સ્વરૂપમાં સમાતા થાવ. હા, એટલે બહુ સાંભળવાથી પણ સમજણ શક્તિ મોળી પડે છે. યાદ રાખજો. બહુ સાંભળ 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 એ મનોરોગ છે. ખ્યાલમાં આવ્યું? એ મનોરોગ છે. બહુ સાંભળું 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 સાંભળું. હા, વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ. હા, મન શાંત થવું જોઈએ ભાઈ. તો કહે છે યોગ્ય અવસ્થા દેહની હોવી જોઈએ. પાંચેય ઇન્દ્રિયો સતેજ હોય, સાંભળે, સમજે, સમજી શકે, એમ ગ્રંથ વાંચી શકે, શાસ્ત્રો વાંચી શકે. આ બધી બાબતો આપણે સમજવી. ચોથો વિશેષણ સુમુહો. આ બહુ સરસ છે, મને બહુ મજા આવી આ વાંચી. सुमुहो એટલે जिसके मुख का भाग भंग दोष रहित निर्विकार हो. गुस्सेल मुद्रा न होवी જોઈએ, लोभी मुद्रा न होवी જોઈએ, શાંત. હજારો
मूर्तियां हमने बहुत सी अन्य मत देखी, शांत मूरत तुम्हारी सी नहीं नजरों में चढ़ती है। अरे मुख मुद्रा शांत होवी જોઈએ, નિર્વિકાર હોવો જોઈએ, નિરપેક્ષ હોવો જોઈએ, કોઈ અપેક્ષા નહીં, કોઈ લોભ નહીં, કોઈ લાલચ નહીં. એટલે અંદરની વૈરાગ્ય વૃત્તિ આ મુખ મુદ્રા ઉપર છલકવા જોઈએ એમ. હા, તો એક તો મુખની વાત, इसके भीतर निर्विकार परम चैतन्य परिणति शुद्ध है એનો ખ્યાલ મુખ પરથી ખબર પડવો જોઈએ. બહુ જબરદસ્ત છે વિષય. कुंच रही दो, આ બહુ સરસ છે. कुंच रही दो એટલે जिसका लोक में दुराचार आदि के कारण से कोई अपवाद न हो. બોલો, અન્યાય, અનીતિ, દુરાચાર, હા, લોકમાં જેની બદનામી ન થઈ હો, લોકાપવાદ જેને માથે ન હો, એવો જીવ આર્ય પુરુષ મોક્ષે જઈ શકે છે એમ કહે છે. હા, લિંગક ગહણે હવધિ જોગો, ऐसे गुणधारी पुरुष ही आवा सारा गुणोने धरावनारा જ जिन दीक्षा ग्रहण करवाने योग्य હોય છે. આ સહેજ એક વાત સરસ વાંચવા આવી, એટલે મારે ચિંતનમાં આવી, વાંચવામાં આવી, એટલે આપ સૌને કહું. એટલે આમ બધા ભગવાન છે, બધા ભગવાન થાવ, આ મંત્રો સાંભળવા, હા, અને જીવનમાં સારા ગુણો કેળવીને મુક્તિને પાત્ર બનવું કેટલું જરૂરી છે વિચાર. હા, બધા એમબીબીએસ ભણનારા ડોક્ટર થઈ જ જાય. હજી એક કેટલાય છે ને ભણે જ છે 10 વર્ષથી 15 વર્ષથી. હા, આવું બધું છે. હોનહાર ભવિતવ્યતા બધું સમજીને આપણે, મને તો ઘણી વખત અમારા શાસ્ત્રી વિદ્વાનો યાદ આવે. હવે અત્યારે મારી સાથે જે ભણનારા હતા, મારી સાથે મારા ક્લાસમેટ 17 વિદ્યાર્થી હતા, 17 નોટ 70, 17. એ 17 વિદ્યાર્થીઓમાંથી મને યાદ ધ્યાન છે, એક તો આપણે રહ્યા, હું રહ્યો, એક બીજો એક મિત્ર છે જે 365 દિવસ ગાદીએ બેસે છે. બાકી 14 જણા ક્યાં વેર વિખેર થયા, કાંઈ અતો પતો નથી. દરેકના ભાગ્યમાં બધું તો ન હોય ને. હા, મગ તમે બાફો, બધા મગ કઈ ચડવાના જ નથી. 2-4 તો એવા હોય જ ને કોરડા. આવું છે ભાઈ. થોડુંક એ વિષય જુદો હતો, બહુ સરસ જવાબદારી વાળો હતો, એટલે મેં વાત કરી આપને. ચલો આગળ. હવે આ 46મી જે ગાથા ગુરુદેવશ્રી આજે ફરીથી લીધી, હું સૌથી પહેલા આપ સૌને સામે આ 46મી ગાથાની વ્યાખ્યા અહીં વાંચી સમજાવું છું. જો પહેલા દૌલતરામજીની જે એની જે ટીકા છે, ભાવાર્થ છે, હિન્દીમાં વાંચીએ, પછી હું ગુજરાતીમાં પણ વાંચું છું. બરોબર? 65 નંબરનું પાનું નીચે જો. जो जीव वीतराग परमानंद रूप सहज शुद्धात्मा की अवस्था से रहित है, मिथ्यात्व रागादि अंधकार से मंडित है. वाह, शब्द तो जो. એટલે જેના સેના શણગાર કરેલા છે, અજ્ઞાનના શણગાર કરેલા છે. ઈ ઘરેણા ક્યાં મળતા હશે? મિથ્યાત્વ, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રના ઘરેણાઓ ક્યાં મળતા હશે? અરે જ્યાં ગોતો ત્યાં મળે. એની કોઈ દુકાનો નથી હોતી. એ અનાદિકાળથી સંસ્કાર વશાત એ ગોડાઉનમાં આ જીવ સ્ટોક તરીકે લઈને આવે છે ભેગું. હા, તો કહે છે મિથ્યાત્વ રાગાદિ અંધકાર સે મંડિત હૈ. જો મંડિત હૈ શબ્દ કેવો રિસ્પેક્ટેડ શબ્દ છે. હા, રિસ્પેક્ટેબલ, એમ અવગુંઠિતાહા, એમ એનાથી શણગાર જ કરીને આવેલા છે. इसलिए इन सबों को वह परमानंद अवस्था रात्रि के समान मालूम होती है. बोलो, જ્ઞાનીને જેમાં પ્રકાશ દેખાય, જ્ઞાનીને જેમાં પ્રકાશ દેખાય
એમાં જગતના અજ્ઞાનીઓને અંધારો દેખાય. હા બોલો, પોતાના સંતાનને એકલા એક સંતાનને શાસ્ત્રી વિદ્વાન બનાવીને સમયસાર પ્રવચનસાર ધર્મના પ્રચાર પ્રસાર માટે આપણે સમર્થ બનાવવું જોઈએ. ગણધરોના કેડાયતો બનાવવા જોઈએ, આચાર્યોના કેડાયતો બનાવવા જોઈએ કે એને LLB અને MLB અને MBBS ડોક્ટરી અને એન્જિનિયર નું ભણાવીને એને ડોક્ટર અને એન્જિનિયર કે CA બનાવવું જોઈએ. શું બનાવવું જોઈએ બતાવો? શાસ્ત્રી કઈ ભણાવાય? હા, શાસ્ત્રી કઈ ભણતર છે? એટલે જયપુરમાં અત્યારે 200-250 છોકરાઓ ભણતા હોય, એમાં માંડ 1 કે 2 ગુજરાતી હોય. એમાં આપણા સૌરાષ્ટ્રના તો એકેય નહીં હોય. ગુજરાતી હોય એ મુંબઈના વગેરે. ગુજરાતમાં ના ગુજરાતી કોઈ ન હોય, કેમ કે વાણિયાનો દીકરો કહેવાય ને. તો વાણિયાનો દીકરો કઈ ગણધરની ગાદીએ તો નહીં બેસે. એને તો બંગલા બનાવવાના છે, એને તો કરોડો કમાવાના છે. કમાશે ઈ પુણ્ય હશે તો કમાશે. વિચાર કરો કયા ભણતરની કેટલી કિંમત છે આપણને. વાતો કરવી બહુ સહેલી છે, વાતો કરવી બહુ સહેલી છે, પણ ખરેખર અધ્યાત્મને આગમ અંગેનો પ્રેમ અને એના પ્રત્યેની આસ્થા, એના પ્રત્યેની તાલાવેલી એ બહુ અંદરના અનંત પુરુષાર્થનું કામ છે. ખ્યાલમાં આવ્યું? અરે જેમાં જ્ઞાનીને પ્રકાશનો પુંજ દેખાય છે, જે જ્ઞાનના માર્ગે, એમાં જગતને અંધારું દેખાય છે. અને વિષય ભોગો અજ્ઞાન ભાવમાં અજ્ઞાનીને જ્યાં પ્રકાશ દેખાય છે, ત્યાં જ્ઞાનીને અંધારું દેખાય છે. અંધારું દેખાય છે એટલું જ ને, અંધારું છે માટે એને અંધારું દેખાય છે. પોઈન્ટ સમજાય છે? જ્ઞાનના માર્ગમાં અંધારું નથી, પણ અજ્ઞાનીને અંધારું દેખાય છે. અને વિષય ભોગો અજ્ઞાન ભાવ આદિકમાં અંધારા સિવાય કાંઈ નથી, માટે જ્ઞાનીને એમાં અંધારું દેખાય છે અને અજ્ઞાનીને એમાં પ્રકાશ દેખાય છે. પ્રકાશભાઈ, હા, નામ છે તો કામ પણ હવે પ્રકાશનું થાય એમ કહે છે. कैसे ये जगत के जीव हैं, जो जगतना जीवो केवा, ये आत्म ज्ञान से रहित है, अज्ञानी है. जो आत्म ज्ञान से रहित है, अज्ञानी है और अपने स्वरूप से विमुख है. बोलो क्यों गजबનું, પોતાના સ્વરૂપથી વિમુખ છે. जिनके जागृत दशा नहीं है, सूता છે, सूता નિદ્રાધીન છે. હા, મોહ નિદ્રામાં. શેમાં? મોહ નિદ્રામાં. અને જ્ઞાની ધર્માત્મા યોગ નિદ્રામાં. કાલે જ વાત કરી હતી આપણે. જગતના જીવો મોહ નિદ્રામાં અને જ્ઞાની યોગ નિદ્રામાં. આજે શબ્દ આવ્યો યોગ નિદ્રામાં. જગતના જીવો ભોગના માર્ગે, જ્ઞાની જીવો યોગના માર્ગે. હા, ऐसी अचेत हो रहे हैं. अचेत એટલે જડ, अचेत એટલે જડ જેવા થઈ રહ્યા છે. ऐसी रात्रि में वह परम योगी, जो એવી રાત્રિ જગતના જીવો ઉપર છવાયેલી, પરમ યોગી જ્ઞાની वीतराग निर्विकल्प स्वसंवेदन ज्ञान रूपी रत्नदीप के प्रकाश से, वाह, रत्नदीप कोने कीधुं जो? हाँ, ज्ञान प्रकाश एनु नाम रत्नदीप. मिथ्यात्व रागादि विकल्प जाल रूप अंधकार को दूर कर अपने स्वरूप में सावधान होने से सदा जागता है. जो ज्ञानी सदा जागृत स्वरूप में, जगत सदा जागृत जड़ में. जो सो रहा निज कार्य में वह जागता व्यवहार में, जो जागता व्यवहार में वह सो रहा निज कार्य में. ई गाथा पण गुरुदेव श्री याद करी हती. दरेक विषय याद कर्यो. अष्टपाहुड़ में गाथा छे. जम सकई निज कज्जे, જે પોતાના કાર્યમાં જાગૃત છે, તમ સુવઈ વ્યવહારે, તે વ્યવહારમાં સૂતા હોય છે.
અને જેને જેટલી વ્યવહારની જાગૃતિ એટલી અંદરમાં નિદ્રા. એને 6 દ્રવ્યના નામ ખબર ન હોય, 7 તત્વના નામ ખબર ન હોય. હા, બોલો બિગ બજારમાં શું શું મળે છે બધું ખબર હોય કે નહીં આપણને? બોલો બધાય બોલો. જીનવાણી માં તમારી સામે છે. હા, બિગ બજારમાં કયા ખૂણે શું મળે છે બધું ખબર હોય આપણને. પહેલા માળમાં, બીજા માળમાં, ત્રીજા માળમાં, એમાં કયા ખાણામાં, આપણને બધું ખબર છે. ખબર છે કે નહીં? હા, તો ઓલા પર્યાયોના નામ યાદ કેમ નથી રહેતા? હમણાં જે 3-4 દિવસના સ્વાધ્યાયમાં આપણે લીધા, સ્વભાવ નહીં, વિભાવ નહીં, અર્થ પર્યાય, વ્યંજન પર્યાય, ગુણ પર્યાય, દ્રવ્ય પર્યાય, હા, સહભાવી પર્યાય, ક્રમભાવી પર્યાય, આ કેમ નથી યાદ રહેતા? કેમ કે બિગ બજારની મુલાકાત વારંવાર અમે લેતા હોઈએ છીએ એટલે બધું યાદ હોય છે. જેનો અભ્યાસ એ બધું યાદ હોય. તો ઓમાં જે જાગે એ અંદરમાં સૂતો હોય. બિલકુલ ગણિત છે, આવું જ છે. આગળ જો, मिथ्यात्व रागादि विकल्प जाल रूप अंधकार को दूर कर अपने स्वरूप में सावधान होने से सदा जागता है. કેટલું સરસ. હા, બહુ સરસ વાત કરી. શુભ ભાવ હોય છે પણ શુભ ભાવમાં મગ્નતા નથી હોતી, એમ બોલ્યા ગુરુદેવશ્રી આજે. મગ્નતા તો સ્વરૂપ અને સ્વભાવમાં છે. અરે 3 લોકના નાથ ભગવાનની વાણી સાંભળવા પ્રત્યે પણ મગ્નતા નથી હોતી. વાણી સાંભળે છે પણ મગ્નતા નથી હોતી. અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો, એવી એની અંદરની દ્રષ્ટિ. 65 પેજ. હા, સમજાણું? शुद्धात्मा के ज्ञान से रहित तथा शुभ अशुभ मन वचन काय के परिणमन रूप व्यापार वाले स्थावर जंगम. जो કેટલી માર્મિક વાત છે. સ્થાવર કહીને પંચ સ્થાવરના જીવોને પણ નિરંતર શુભ અશુભ ભાવો થાય છે. એ શુભાશુભ વ્યાપાર વાળા જીવો છે, એકેન્દ્રીય જીવો, એને પણ સિદ્ધ કર્યા. स्थावर जंगम सकल अज्ञानी जीव परमात्मा तत्व की भावना से परान्मुख हुए विषय कषाय रूप अविद्या में सदा सावधान है. 93 નંબરની પ્રવચન સારની ગાથા વાંચો. સમસ્ત અવિદ્યા કે મૂળ, એમ લખ્યું છે. સમસ્ત અવિદ્યાનો મૂળ એવો મનુષ્ય વ્યવહાર, એને છાતી સરસો આ જીવ જકડીને બેઠો છે. બધું સૂઝે, લેતી દેતી નું સૂઝે, લગ્નના ને મરણના પ્રસંગોમાં પહોંચવાનું સૂઝે, ખાન પાનનું સૂઝે, વાર તહેવારમાં કઈ રસોઈ બનાવી, કેવા કપડા પહેરવા, કેવા ઘરેણાઓ પહેરવા. ગુરુદેવશ્રી દાખલો આપે ઘણી વખત. લગ્નમાં જાય તો ચંપલ જુદા, ખરખરો કરવા જાય તો ચંપલ જુદા, મંદિરે આવે વળી પાછા ચંપલ જુદા, હા, ઉઠમણામાં પહેરવાના કપડા જુદા. હા, અહીંયા સફેદ જબ્બા લેંગા પહેરીને બેસીને વક્તા એમ નિશાળે એક ને 2 દિવસ પહેરીને જાઓ, તરત જ છોકરાઓ પૂછે, સર તમે રોજ ઉઠમણામાં જાઓ? હા, જો એક વેશભૂષા સાથે પણ ગ્રંથિ કેવી બંધાયેલી છે આપણી. હા, બધું રંગારંગ જોઈએ. કશાયો રંગબેરંગી છે, કશાયો રંગબેરંગી છે, પરિણામો રંગબેરંગા છે. એટલે ખાન પાન પહેરવેશ આ તે બધું આપણને રંગબેરંગી જ જોઈએ. આ બિલકુલ આમ જ છે. હા, સફેદ દૂધ નહીં ભાવે, એમાં મસાલો જોઈએ. એમાં ડ્રાય ફ્રૂટ્સ નો પિસ્તા કલર નો મસાલો જોઈએ, તો આમ મજા આવે. હા, ખ્યાલમાં આવે છે? હા, સારું થયું કોરોનાને લીધે કેસરની જગ્યાએ હવે હળદરે લઈ લીધી. હા, લાલ કલરની જગ્યાએ હવે પીળા કલરે લઈ લીધી. થોડોક તો પિત્ત લેશામાં આવી ગયા કોરોનાની મહેરબાની. હા, એમાં લાઈટ માઇલ્ડ પિસ્તા કલર હોય, કેવું આમાં. વિચાર તો કરો, આ રંગબેરંગી પરિણામો નથી બધા?
હા, અમારા ભાઈજી જતીશભાઈ એમ કહે તને ઘડીએ ઘડીએ સવાર સાંજ કપડા બદલવાના સંસ્કારો છે ને, તો એક વાત યાદ રાખજે, એવી પર્યાયમાં તું જઈશ ત્યાં દરેક અંતર્મુહૂર્તમાં એક શ્વાસમાં 18 વાર તારી ચામડી જ બદલાઈ જશે, તારું શરીર બદલાઈ જશે 18 વાર એક શ્વાસમાં 18 વાર નિગોદની દશામાં. કપડા બદલાવાની જરૂર નથી, શરીર જ બદલાઈ જશે, ચિંતા નહીં કર. વિચારજો વિચારજો આપણું ગ્રહસ્થ જીવન કેવું છે. હા, विषय कषाय रूप अविद्या में सदा सावधान है, जाग रहे हैं, उस अवस्था में विभाव पर्याय के स्मरण करने वाले महामुनि. वाह, बोलो. जगत ने જ્યાં વિષય ભોગ કષાય દેખાય છે ત્યાં નિર્ગ્રંથ મુનિ ભગવંતોને તો અંદરનું સ્વરૂપ દેખાય છે, એને એ યાદ જ નથી. હા, નહીં રે મહામુનિ સાવધાન નહીં રહેતે, એમાં એ સાવધાન હોતા નથી. શ્રીમદજીનું એક વાક્ય છે બહુ સરસ કૃપાળુ દેવનું. અમે દેહધારી છીએ કે કેમ, જ્યારે વિચારીએ છીએ ત્યારે માંડ અવધારીએ છીએ. એવો એક વાક્ય છે, મને એ વાક્ય બહુ ગમે છે. કોક રિપીટ કરશો તમારામાંથી? હા, અમે દેહધારી છીએ કે કેમ, જ્યારે વિચારીએ છીએ ત્યારે માંડ અવધારીએ છીએ. એટલું જ વાક્ય છે. હા, હવે તમે મને રાત્રે 2 વાગે જગાડો અને 2 વાગે પૂછો હુ આર યુ, આઈ એમ પંડિત. કોઈ ડોક્ટર ને પૂછો રાત્રે 2 વાગે ઉભા કરીને, હા, ફોન કરો અને પૂછો મેડમ આવો પધારો, તો મેડમ ના રોમે રોમમાં આઈ એમ ડોક્ટર. કોક શેઠિયાને પૂછો, કરોડપતિ શેઠ ને, શેઠજી અમારે ઘરમાં ઉપાધિ આવી ગયેલી છે, 2-5 હજાર 10 હજાર મળશે? શેઠની અનુભૂતિમાં ક્યારે શેઠાઈ નથી જતી, એને કહેવાય પ્રાપ્ત પર્યાયનો પ્રપંચ. એનું સાંભળજો, ગઈકાલે સત્તા સ્વરૂપ જે ગ્રંથ આપણે વાંચ્યા ને, સત્તા સ્વરૂપ, એમાં આ વાક્ય હતો, અનાદિ કાળથી આ જીવ પ્રાપ્ત પર્યાયના પ્રપંચમાં પડેલો છે. પ્રપંચ શબ્દ હતો, અને આજે આ ટીકામાં પણ ઈ પ્રપંચ શબ્દ છે. મને તો મજા આવી વાત સત્તા સ્વરૂપમાં અને આમાં બેઉમાં. ધ્યાન હતું બધાયનું. ગઈકાલે કેટલા લોકો હતા કેટલા લોકો નહોતા મને નથી ખબર, પણ ગઈકાલના રાત્રિના સ્વાધ્યાયમાં આ વાત આવી હતી. હા, અનાદિ કાલ સે યહ જીવ પ્રાપ્ત, हाँ प्रपंच, मनुष्य व्यवहार के प्राप्त प्रपंच में, बोलो लीदा ने दीदा ने कमाना ने गमाना, हाँ, છોકરાઓને મોટા કર્યા અને ભણાવ્યા અને લગ્ન કરાવ્યા, પછી છોકરાઓના છોકરાઓને હાચવ્યા, અને તમે વિચાર કરો કેટલો વિસ્તાર છે. હા, દાદા થઈ ગયા હોય તો હજી પર દાદા, શું કહેવાય, એક તો ગ્રેન્ડ ફાધર અને પછી એના પછીનું સ્ટેજ ગ્રેન્ડ ફાધર. હા, ગ્રેન્ડ ફાધર, ડબલ ગ્રેન્ડ ફાધર. ગ્રેન્ડ ફાધર વળી પાછું પુત્ર હોય, પુત્રના પુત્ર પૌત્ર થઈ જાય, વળી પાછું પ્રપૌત્ર જોઈએ આને. હા, મરઘટમાં પગ આવી ગયા હોય તોય આનો સંસારનો રસ ઓછો નથી થતો. હા, સમજાય છે? હા, मत विषयों में दौड़ लगा संतों ने इनको छोड़ा है. શું કીધું? मत विषयों में दौड़ लगा संतों ने इनको छोड़ा है. अब तो चेत समझ के पिटारे जीवन जग में थोड़ा है. અંદરમાં ઘા વાગવા જોઈએ. હા, मत विषयों में दौड़ लगा संतों ने इनको छोड़ा है. જસાબેન ભક્તિ સાંભળી કે ને? ગાઈને મૂકેલું છે આમાં. બહુ અદભુત છે, બહુ અદભુત છે.
મોડે નથી, મને કાલે લઈ આવીશ તમારા હાટુ. હા, બહુ સરસ ભક્તિ છે, બહુ અદ્ભુત, બહુ અદ્ભુત. मत विषयों में दौड़ लगा संतों ने इनको छोड़ा है, अब तो चेत समझ के पिटारे जीवन जग में थोड़ा है. કેટલી દોડ ધૂપ, વિચાર કરો. હા, આવું છે ભાઈ. જો આમાં આવ્યો આગળની પંક્તિ, इसलिए संसार की दशा से सोते हुए मालूम पड़ते हैं. ज्ञानी जीओ संसाરની દશામાં સૂતા છે. जिनको आत्म स्वभाव के सिवाय विषय कषाय रूप प्रपंच मालूम भी नहीं है. બોલો, એને જગતના પ્રપંચમાં રસ જ નથી. હા, કેવું છે ગજબનું. હા, જો આપણને યુવાઓને બધા ઘરમાં જે કામ કરતા હોય, દૂધના ભાવ કેટલા હાલે છે બધું ખબર હોય. ગોલ્ડ અમૂલ કેટલાનું, ભેકડ દૂધ કેટલાનું, હા, ગાયનું દૂધ કેટલાનું, ભેંસનું દૂધ કેટલાનું, બધું ભાવ માપ તોલ બધું ખબર હોય. હવે ઘરના ખાટલે પડેલા ઘરડાને પૂછો દૂધના ભાવ શું છે, બોલો, એને ખબર છે? હા, એને ખબર છે કે ઘરમાં ચાય છે, કોફી છે, દૂધ બને છે, ખબર છે. દૂધના ભાવ ખબર છે? નથી. કેમ કે એ 4 પાઈથી આગળ ક્યાંય જવા પણ જ નથી. બધા સંયોગોના સતવારા છૂટી ગયા હોય એ જીવના. વિચારજો ભાઈ, બહુ સમજવા જેવું છે. जिनको आत्म स्वभाव के सिवाय विषय कषाय रूप प्रपंच मालूम भी नहीं है, उस प्रपंच को रात्रि के समान जानकर उसमें याद नहीं करते हैं. बोलो, ज्ञानी એને યાદ ન કરે. કરવું જોઈએ જેનું સ્મરણ. નહીં, હું જ્ઞાનીની વાત કરું છું. રાધિકા વાળા સાંભળો, ઉતાવળ નહીં કરતા. હું જ્ઞાનીની વાત કરું છું. કરવું જોઈએ જેનું સ્મરણ. જ્ઞાની એનું જ કર્યા કરે છે નિત્ય સ્મરણ. સમજાણું કઈ? હું જ્ઞાનીની વાત કરું છું. હા, કરવું જોઈએ જેનું નિત્ય સ્મરણ. જ્ઞાની એનું જ કર્યા કરે છે નિત્ય સ્મરણ. માટે એને હવે થવાના નથી ભાવ મરણ. શું સમજાણું? આ કઈ ઉલટું સીધું ભણાવો છો પંડિતજી? હા, ઉલટું સીધું જ છે બધું. ઓલા અજ્ઞાનીના પાઠ તો ઘણા ભણ્યા છીએ. કરવું જોઈએ જેનું સ્મરણ, કરી રહ્યા છીએ એનું વિસ્મરણ, તેથી જ થઈ રહ્યા છે ભાવ મરણ. એ તો આનંદવાર ભણ્યા છીએ આપણે. અહીંયા જ્ઞાનીનો પાઠ ભણવાનો આપણે. જેનું કરવું જોઈએ સ્મરણ, જ્ઞાની હંમેશા કરતા રહે છે એનું સ્મરણ. એનું ક્યારેય નથી કરતા વિસ્મરણ. એટલે કેવળીએ એના નથી જોયા ભાવ મરણ, કેમ કે એના હોતા જ નથી ભાવ મરણ. આવું કોનું બોલ છે? આ કોણે લખ્યું છે? કોઈએ નથી લખ્યું, આપણે લખ્યું છે. શ્રીમદજીમાં શોધોમાં, અંદરમાં શોધો, અંદરમાં. બધું કઈ શ્રીમદજીમાં નહીં મળે. થોડુંક અહીંયા લોકરમાં પણ મૂકવાનું આપણે. હા, બરોબર ને જોશો ને? હા, उस प्रपंच को रात्रि के समान जानकर उसमें याद नहीं करते. बोलो, अरे खरेखर जो केવું છે, જેને યાદ કરવું જોઈએ એને આપણે ભૂલી જતા હોય છે, અને જે ભૂલવા યોગ્ય હોય છે એને રહી રહીને યાદ કરતા હોય છે આપણે. मन वचन काय की 3 गुप्ती में अचल हुए वीतराग निर्विकल्प परम समाधि रूप योग निद्रा में मगन हो रहे. जो योग निद्रा शब्द है, ओली भोग निद्रा, ओली भोग निद्रा अज्ञानियों ने, आ योग निद्रा. सारांश यह है कि ध्यानी मुनियों को आत्म स्वरूप ही गम्य है, प्रपंच गम्य नहीं है. એને વિસ્તાર નથી જોતો, એને જગતનો પ્રપંચ નથી જોતો. કેવું છે ગજબનું. આ પ્રપંચથી પાર પડો એમ કહે છે. और जगत के प्रपंची मिथ्या दृष्टि, केवा प्रपंची शब्द जो प्रपंची, એને ગુજરાતીમાં અનુવાદ કરીએ તો પંચાયત, પંચાત કરનારો, દુનિયાનો. હા, શું કહેવાય?
હા, પંચાતીયો. પછી ફિમેલ માં શું કહેવાય? ફિમેલ માં પંચાતીયની શું કહેવાય? હા, મને મારી દીકરી ગઈકાલે પૂછે કે પપ્પા ઓલો વાઘ શબ્દ તો મેલ છે, તો એનું ફિમેલ શું થાય? એટલે વાઘરણ થાય એવું મને પૂછતી હતી. પોતે દાંત કાઢે પછી. હા, એમ પ્રપંચી શબ્દ આવ્યો, પંચાતીયો. याद रखो भाई, पंचातियों केवो हाँ प्रपंची विद्या दृष्टि जी, उनको आत्म स्वरूप की गम्य नहीं है, खबर नहीं है, अनेक प्रपंचों में झगड़ों में लगे हुए हैं। प्रपंच की सावधानी रखने को भूल जाना वही परमार्थ है, तथा बाह्य विषयों में जागृत होना ही भूल है। बोलो, छेल्ली तो 2-3 वाक्य तो गुरुदेव श्री नोता वांचा, पण बहु सरस बात छे, सांभळो कि खरेखर सर्वज्ञ स्वभावनी श्रद्धा करनारो, केम के सर्वज्ञनी पर्याय तो छे ज ने आपणी पासे, तो सर्वज्ञ स्वभावनी श्रद्धा थाय केवी रीते? तो कहे छे जे पर तरफ वळेली पर्याय छे ई स्वरूप अने स्वभाव तरफ पर्याय आवी जाय तो एना स्वीकारमा पोतानो सर्वज्ञ स्वभाव आवी जाय, अने सर्वज्ञ स्वभावनो स्वीकार आवे तो ज एना स्वीकारमा जगतमां सर्वज्ञ छे एवो स्वीकार आवे। एनु नाम छे सर्वज्ञ दीठू होय तेम थशे। एनु अर्थ शुं थयुं? केवल बोल बोल करवाथी नहीं थाय कि सर्वज्ञ दीठू हशे तेम थशे, सर्वज्ञ दीठू हशे तेम थशे, एम नहीं। सर्वज्ञ स्वभावनो स्वीकार करे ज सर्वज्ञ दीठू हशे तेम थशे। एवुं आ बहु सरस प्रवचन छे आज। हाँ, खूब आनंददायी प्रवचन। संभाव, विषम भाव, सर्वज्ञ स्वभाव, एनी सत्तानो स्वीकार, स्वरूप सन्मुख स्वभाव थया विना नहीं रहे। जगतना प्रपंच ने भूली जाओ, अंदरना आत्मा आत्म प्रपंचना पण विकल्प नहीं करो, आत्मा में लीन थई जाओ। आવું આ બહુ અદ્ભુત પ્રેરણાદાયી આજનો સ્વાધ્યાય। મને તો મારી સાથે બોલો બધાય, મને એ મંત્ર યાદ આવતો હતો, सहजानंदी शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्म स्वरूप। सहजानंदी शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्म स्वरूप। सहजानंदी शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्म स्वरूप। एटलू ज विचारजो, पोताना सर्वज्ञ स्वभावना भणकारा, पोताना सर्वज्ञ स्वभावनो स्वीकार अने जगत मात्र ने विसरी जवा माटेनो आवो अमोघ महामंत्र आ कोरोनाना काळमां पण आपणने मळे छे। आपणे केटला भाग्यशाળી છીએ એ સમજો। આનો મહિમા લાવીને અંદરમાંથી વારંવાર આ વિષયને વિચારજો। જીનવાણી સ્તુતિ માટે હાથ જોડજો બધા। निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो